અચ્છા અચ્છા હવે છોકરીઓને જો સારું લાગશે તો એ આપણને થમ્સ અપ આપશે, બાકી આપણે અમરભાઈ તમારી આ વાત અમને મારી સાથે હેન્ડશેક કરી લીધો છે એટલે હવે અમને સક્સેસફુલી કોઈ તમને ખબર છે આજે આપણે ડુબુકનું સિક્રેટ રિવીલ કરીએ. મારે આનું નામ કંઈ ડુબુક વધારે કહેવું નથી, એ તમે કમેન્ટમાં લખી શકો. सो गाइस वेलकम बैक विद अनदर डे और ये सब देख सकते हो भाई फोटो शूट चल रहा है यहाँ पे. ये कैमरामैन ओम दाहुआ, वहाँ पे भी फोटो शूट चल रहा है. क्या सब जल्दी आ गए तो फोटो शूट चालू कर दिया इन लोगों ने. अभी थोड़ी देर में लंच में ब्रेकफास्ट मिल जाएगा अपने को, फिर देखते क्या है आज और क्या नहीं. कैसा फोटो आया भाई देख लो. ભાઈ ફોટોમાં તો આપણે એવું કંઈ અચ્છા, ના કહી અચ્છા, શકીએ. હા. હવે છોકરીઓને જો સારું લાગશે તો એ આપણને થમ્સ અપ આપશે, બાકી આપણે તો ભગવાનના માણસ છીએ અને આજે આપણે કંઈ બોલીશું. कहीं आप आज એવું નહીં બોલીએ બસ. હા ભાઈ હા ભાઈ આપ જો તમે આપણા બંકાઓ આજે આ બ્લુ કલરનો તમે વ્હાઈટ કલર નીચે પેન્ટ નીચે, હા. એ છોકરાને તમે જોઈ શકો છો જે ખૂબ જ સરસ લાગી રહ્યો છે. એ આ જો આવ્યો. આના પેન્ટ વિશે મારે કઈ બીજું કઈ વધારે કહેવું નથી, એ તમે કમેન્ટમાં લખી શકો છો આના પેન્ટ વિશે. ભાઈ કેમ ધક્કો માર્યો? તમે કોલેજ ના કરતા જતા હે. આ માણસ લીલું પહેરી ના આવે પણ આ માણસમાં કોઈ જ ટાઈપનું ગ્રીન ફ્લેગ વસ્તુ છે નહીં. બિગેસ્ટ રેડ ફ્લેગ છે આ છોકરીઓ માટે નહીં, અમારા માટે. તમારા માટે છોકરીઓ માટે ગમે તે હોય, અમારા માટે તો રેડ ફ્લેગ જ છે. તમારા માટે મેં કીધું છે કે તમે મને રેડ ફ્લેગ નો દરજ્જો આપે છે. અહીંયા ઘણા બધા લાલ લાલ પત્તાઓ તમે અને આજે જે તમે જોઈ શકો છો દિયા જોડે તો હું મેચિંગ કર્યું છે. ના એને પોપટી છે, મારે ડાર્ક લીધો છે. પોપટી ના કહેવાય. પોપટી કહેવાય. કમેન્ટ કરો તમે કયો કલર છે કયો ને? ધ બ્લોગર બિસ્મિલ્લાહ. આજની જે કાલની જેમ વાપસ મોહિત એકદમ બહુ જ તમારી ડીલ કરવાની છે. બસ આપણે જગ્યા જોઈએ કરી દે હવે. બસ 500 આટલું ઓવર રિએક્ટ કરવાની જરૂર નથી. ચલો આનાથી યાર આ બોલના બ્લોગમાં એ સાચી વાત છે. હરિડાયામાં યાર 80% ઓનર તો જોઈશે જ. પ્રોવા આ જ છે 80% નહીં ફૂલ 90%. તમે બધા 10% 20% ના 2% 20% તારું સર 80% એનું સર. આ બધું એ આવું ના કે ને બિચારો બહુ મહેનત કરીને edit કરે છે. ડુબુક એ કેટલી મસ્ત રીત તમે જોઈ એ ડુબુક એટલે આમ એના ડોક ગાઈઝ અમે અહીંયા ક્યારના રાહ જોઈ રહ્યા છે ગેટ ખુલવા, કેમ કે અમે બહુ જ આ બધી ભીડ અહીંયા ભેગી કેમ થઈ છે એ પેલી રાહ જોવે છે કે સામે હા લંગર ચાલુ થશે. અને આ લંગર 6 મહિનામાં એક વાર બધા જોડે બધું છે પણ અમારા જોડે વ્હાઈટ બકરી એટલે દમકર રાશિ હંડુલ બકરો. દમકર કમીસ તમે ઓડિયન્સ માટે શું કહેવા માંગો છો, જે વ્યક્તિઓ તમને ઘરેથી ફોનમાં યા ટીવીમાં જોઈ રહ્યા તમે એમને શું કહેવા બે શબ્દ કહી દો? હા એ ટાઈમ આપ. થોડું આ લોકો ડિસ્ટર્બ કરતા હતા ફોન પર. હવે કઈ નહીં, બ્લોગ લીધા જવાનો છે મને ખબર છે એટલે હું બોલું ના બોલું વાયરલ વચ્ચે. થેન્ક યુ. તમે એટલે ખાલી સબસ્ક્રાઇબ કરો, પ્રેમ કરો અને કમેન્ટમાં સારી ગાઓ એના હેટર્સ ને. ઓકે થેન્ક યુ. અમરભાઈ તમારી આ વાત અમને મારી ખૂબ સાથે જ હેન્ડશેક કરી લીધો છે એટલે હવે અમને સક્સેસ સુધી કોઈ નહીં રોકી શકવાનું. કોપી કરા ના એટલું બધું ના એટલું બધું તમે જે તમારા ખાસ હેટર છે ડુબુક વિશે હા, તમે બતાવી આ પાછો આવી રહ્યો છે આ બાજુ છે. જોઈ શકો છો ફરીથી અહીંયા ડુબુક પ્લીઝ કમ હિયર. પ્લીઝ અમારા બ્લોગ માટે તમે આવો. અમારા બ્લોગ ને માઇનસમાં વ્યૂઝ અપાવો. આ બાજુ મોટા સાહેબ જોડે ઉભા રહો તમે. પોડકાસ્ટ કરો હવે એમનો ઓરો થોડો પ્લસમાં જાય છે, મારી બાજુમાં ઉભા છે એટલે એક પોઝ આપી. અને જે જે ગાળો ના લગતા અમને જોઈને જે આમનો આઉટફિટ છે એના વિશે તમે જે લખવું એ કોમેન્ટમાં લખી શકો છો. હું તમને શું કહેવા માંગુ છું એ તમે સમજી ગયા. હા સમજી ગયા છે. ફની એવા સારા શબ્દો વાપરો આમના માટે. કેવા ફની આઉટફિટ. એ પહેલેથી જ ફની છે, એમને ફની બનાવવાની જરૂર. આ આમનું એક્સપ્રેશન કેમ આવું થઈ ગયું છે યાર? એમને ડિપ્રેશન આવી રહ્યું છે, તમે એમને આવું બધું કહી બિફોર આફ્ટર એક વિડિયો મૂકીશું આમના વિશે. અચ્છા. બિફોર કેવા હતા અને આફ્ટર કેવા છે એટલે તમે ઓકે ના કોઈ વાંધો નહીં. એડિટર નાખી દો. હવે મને ઓકે. જવું પડશે, મારો ઓરા માઇનસમાં જઈ રહ્યો છે. તમે કઈક બે શબ્દ. એમને ઘણું બધું બોલવું છે પણ આ ફેમિલી ફ્રેન્ડ બાકી સોરી ગાઈસ સોરી.
બોલો બોલો પીઆઈવીડી વાળા હું ત્યાં જ લાત મારીશ ને કે પીઆઈવીડી છે ને કોને તમે કોને કહેવા માંગો છો પીઆઈવીડી કોને છે અને આ તમે ક્યારથી ક્રિએટિવ લો છો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હાથ તો જો મારો. અમુક એક વ્યક્તિ છે જેનું હું નામ લેવા નહીં માંગતો, પણ એ વ્યક્તિએ ક્રિએટિન લઈને ઘણું બધું વધાર્યું છે જે નતું વધારવાનું, પણ હવે હું શું કહી શકું. કઈ વાંધો નહીં, હવે એ તો હું નામ ના લઈ શકું, બાકી તમે સમજી જાઓ છો. ઓકે ઓકે બતાવી દઈશું આપણે થોડી વારમાં. સો અહીંયા ઘણી રાહ જોવામાં આવે છે અને હવે બસ ચાલુ થાય એટલે પછી. સો ગાઈઝ અમને ન્યૂઝ એવી મળી છે કે ઓમભાઈ બહુ દુઃખદ સંવાદ અને સમાચાર અભિપ્રાય સાથે હું કહેવા માંગુ છું કે જમવાનું 1 વાગે ચાલુ થશે guys. અત્યારે કેટલા વાગી રહ્યા છે આ બધી ભીડને હું એવું જ કહેવા માંગુ છું કે સમય પહેલા તમે જો આવશો તો આવી જ હાલત થશે, એટલે અમે મોડા જ આવીએ છીએ કોલેજ, એટલે તમે બી બધી જગ્યાએ મોડા આવો એટલે તમારો ફાયદો થશે. આ જો હાય ગાઈસ ખાવા 1 વાગે ભાઈ, 1 વાગે 1 વાગે કીધું ભાઈ, 1 વાગે. આવું ના કર views વધારે. કેમ આયા તમારાથી પ્રેમ તમને હું એ જ કહેવા માંગુ છું કે ફરફરીએ લગાયા છે આવા જેવા લોકો માટે જ લગાયા છે, જે તમે સમજી શકો તો સારું છે. શું કહેવા માંગુ છું સમજી ગયા इतना आउटफिट तो चेक करा यार. ये हमारे થઈ ગયો. ડ્રીમ જો વોચ રોલેક્સ જેસન મોમા જેવા લાગી રહ્યા છે આવું બોલી લે. એ ઓલે જેસન મોમો લે પેલો એ એક્વામેન વાળો. બહુ સારો હીરો છે ત્યાં સારું કોમેન્ટ આલી તો ઉપર દે. જેસન મોમા પણ તમે બીજો શબ્દ કેમ આટલો લંબાઈ એ એવું છે જેસન મોમા તમારું કોમ્પ્લિમેન્ટ આપી તમે હા કરી લીધી પેલો ખબર છે આપણે ઇન્ડિયન ટીમ માં પેલો શું કે આર્મ થ્રોઅર બોલર પેલો છે રઘુ, એના જેવો લાગે છે. જે બી છે તે નામ લીધું એટલે સારો જ હશે સારું તારા કરતા તો સારો જ. Yes, bro. પણ તું કેમ આમ ઉભો રહે? It's my choice. તું કેમ આમ ઉભો રહે છે હું આમ નહીં ઉભો રહે, ના ના તમે છે. આમ ઉભો રહે. મારો થોડો તમને ખબર છે આજે આપણે ડુબુકનું સિક્રેટ રિવીલ કરીએ. આનું નામ ડુબુક એટલે જ રાખ્યું છે કે એની ગરદનમાં કબૂતરની જેમ ડબુક ડબુક કબૂતરની મોરની જેમ થાય. કબૂતર અરે બોલો મોર વિશે શું કહેવા માંગશો તમે? આ મોહિત એનું બ્રેકઅપ કરાવવા માંગે છે અલે એ મોર નહીં અમારા VIP મોડ છે VIP મોડ. નામનું ફેસ જોઈ શકો છો, બ્લશ જે થઈ રહ્યો છે. જોઈ શકો છો જો વાહ. હવે એક ભગવાન નો બીક છે. કે હું જન્નતમાં જઈને મોર સો તમે જોઈ શકો છો વાલા મિત્રો, અહીંયા આપણા બધા બેસી ગયા છે જમવા માટે. જમવા ચાલુ છે. આ મારો સ્પેશિયલ માણસ રસ બહુ જ ભાવે છે ગાઈસ, તમે જોઈ શકો છો એ કેમનો પી રહ્યો છે મજા લઈને. એને લિક્વિડ ફોર્મ વાળી વસ્તુઓ બહુ ભાવે. લિક્વિડ ફોર્મ વાળી વસ્તુ બહુ ભાવે છે એમ? એટલે તમે શું કહેવા માંગો છો? એ હું સમજી ગયો. ઓકે, રસ વધારે ભાવે છે એમ. તમારે કઈ મીત जमती वक्त बोलवानू नहीं जमती वक्त बात अच्छा बराबर. ओके बेटा रस ले ले. तेरे को क्या चाहिए? इसी મૈત્રી બસ ए मैत्री तारे नहीं बेचू વાતો જાણવામાં એવી મળી છે કે અહીંયા રસનો ખતમ. રસ અહીંયા પતી ગયો છે તો તમે જોઈ શકો છો. આ બધા હા મારા જેવા લોકો 4-5 વાટકીઓ પી ગયા છે એના કારણે. આ છોકરી આ જો કેટલું બધું ખાય. એના કારણે અમને રસ જોઈએ છે. આ બધાને રસ જોઈએ છે. જો રસ લેવા આવી ગયા છે પણ રસ નહીં મળે, હવે પતી ગયો. આ બધો રસ આપી ગયો છે. કેટલી વાટકી છે? 12મી વાટકી છે. એને એટલી વાટકી રસ પીધો કે એની 2 ઇંચ હાઈટ વધી ગઈ છે. 2 ઇંચ માપતો ભાઈ, માપતો જલ્દી.